ભોગવ્યો હતો, આપણને બધાને ખબર છે. પછી એને રામ રાજ્ય મળ્યું હતું. તો હવે અમારી 14 ઉપર 1 વર્ષ થઈ ગયું. અમે 1 વર્ષ કોન્ટ્રાક્ટ માર્યા, તે બી અમે એક અક્ષતવાસ કહેવાય એ પણ અમે ભોગવી લીધો. તો હવે આ સરકારને હું હાથ જોડીને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે અમને જવાબ આપે. ગુજરાતના નેતાઓ આટલા માયકાંગલા છે કે અમને જવાબ નથી આપતા. 15 દિવસથી વ્યાયામ શિક્ષકો બેઠા છે. આ લોકોને તમે શું સમજો છો? આ લોકો વ્યાયામ શિક્ષકો છે, ત્યારે તે કરી શકે છે. એક શિક્ષક 100 બરાબર છે, પણ હજુ ઉગ્ર નથી થયા, કેમ કે ધીરજ ધરીને બેસેલા છે. હવે નતમસ્તક એક જ માંગણી છે કે અમને જવાબ આપો. તમે શું કરવા માંગો છો? ભરતી કરવા માંગો છો? ક્યારે કરવા માંગો છો? ક્યારે કરશો? અમને સમય આપો. અમે હજુ 5-6 મહિના 8 મહિના પણ રાહ જોઈશું, પણ જે જવાબ જોઈએ તે અમને જોઈએ જ. અમે 15 દિવસથી અમારા બાળકો, અમારા ઘરે બીમાર વડીલો છે, તેમને મૂકીને અહીંયા બેસેલા છીએ. તો અમે હવે જવાબ લીધા વગર તો જવાના જ નથી. અમે ઘરેથી પણ કહીને આવ્યા છે, અમારી રાહ ના જોશો, ભલે અમારું જે થાય તે. પણ જ્યાં સુધી આ શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી અમને જવાબ નહીં આપે, અમારા સામે ના આવે, અમને ના બોલાવે, તો મીડિયામાં આવીને જવાબ આપે, પણ અમને જવાબ આપે. અમે નહીં તો હવે હદ વટાવશું. હવે અમારી ધીરજ કિનારા પર આવી ગયેલી છે. હવે અમારામાં ધીરજ છે જ નહીં. બસ હવે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે હવે અમે બોર્ડર ક્રોસ ના કરીએ, મતલબ બોર્ડર ક્રોસ કરવા માટે અમને મજબૂર ના કરે.